અને અમદાવાદ શહેર ડીઈઓની શાળામાં આકસ્મિક તપાસ. શાળાઓમાં ફાયર વ્યવસ્થા અંગે આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી. ફાયર ઓફિસરોને સાથે રાખી ડીઈઓ કચેરી ટીમની તપાસ. ફાયર એનઓસી, એક્ટિવ ફાયર પ્રોટેક્શનને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇમરજન્સી એન્ટ્રી એક્ઝિટ સહિતના સાધનો અંગે પણ તપાસ કરવામાં આવી. રાજકોટની ઘટના બાદ ફાયર વ્યવસ્થાને લઈને હવે તંત્ર એક્શનમાં. અમદાવાદમાં નવકાર ઇન્સ્ટિટ્યૂટ ફાયર સેફટીનો અભાવ. ફાયરના સાધનો સ્ટોર રૂમમાં હોવાથી પહોંચી શકાય તેમ નથી. રાજકોટમાં જે ઘટના બની તેને લઈને કોર્પોરેશન પણ હવે સફાળું જાગ્યું છે. ખાસ કરીને શિક્ષણ વિભાગ, ડીઈઓ અમદાવાદ છે એ તેઓ અલગ અલગ સ્કૂલમાં પોતે જ ઇન્સ્પેક્શન માટે નીકળ્યા છે ને અત્યારે આપ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્યની અંદર અધિકારી છે તેઓ ચેકિંગ કરતા નજરે પડી રહ્યા છે. સાથે જ જે આ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ઇન્સ્ટિટ્યૂટની અંદર કયા પ્રકારની ફાયર સેફટી, શું ફાયર સેફટી નોર્મ્સને રિગાર્ડિંગ કામ થયું છે કે કેમ, તે તમામ સેફટીના સાધનો છે તેઓ ડીઈઓ ચૌધરી સાહેબ છે તેઓ તપાસી રહ્યા છે. આપ જાતે જ ઇન્સ્પેક્શનમાં નીકળ્યા છો, કઈ કઈ સ્કૂલોમાં ઇન્સ્પેક્શન કર્યું છે અને શું ખામીઓ ત્રુટીઓ નજરે આવી છે એને લઈને શું સૂચનાઓ આપવામાં? આજે અમદાવાદ શહેરની શાળાઓમાં આજથી અમે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે. જ્યાં શક્ય બને ત્યાં અમે આજે ફાયરની ટીમ સાથે, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર સાથે સડનલી ચેકિંગ કરવાની શરૂઆત કરી છે. સવારે ઉદ્ગમ સ્કૂલમાં હતા ત્યારે અમે નવકાર સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા છીએ. ફાયર એનઓસી તો ઘણી બધી શાળાઓમાં, એટલે મોટાભાગની શાળાઓમાં હોય જ છે. ફાયરના ઇક્વિપમેન્ટ્સ ખરેખર ચાલે છે કેમ, અને સ્ટાફ જે છે એ ફાયર રિલેટેડ ટ્રેનિંગ એમને કમ્પ્લીટ મળેલી છે કે કેમ, અથવા તો એમને ફાયર વખતે એમને ઓપરેટ કરતા સાધનો ફાવે છે કે કેમ, એની પણ અમે સાથે ચકાસણી કરીએ છીએ. એ સિવાય જે કંઈ ભંગાર સામાન છે એને ઝડપથી દૂર કરવા માટે એને સૂચના આપી દીધી. અને મિટિંગ તરીકે જો પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં ફાયર એક્સટિંગ્વિશર જે છે એ ન જોવા મળે એ તાત્કાલિક અસરથી ત્યાં ફાયર એક્સટિંગ્વિશર લગાવવા માટે અમે એમને સૂચના આપી. અને જે ઇક્વિપમેન્ટ્સ છે તેમાં પણ વચ્ચે ઓબ્સ્ટિકલ્સ હતા તો એ ઓપરેટ કરવામાં ઇઝી પડે તે પ્રકારે પણ અમે માર્ગદર્શન આપ્યું છે અને સૂચના આપી છે. અને એક સમય આપ્યો છે કે ભાઈ તાત્કાલિક અસરથી એને આ કરી દેવા માટે, ફરી રીચેક કરવા માટે અમારી ટીમ આવશે અથવા અમે ઇન્સ્પેક્ટરને મોકલીશું. ત્યારે એ થઈ ગયેલું હોય એવું અમે એમને સ્પષ્ટ અત્યારે મૌખિક જણાવ્યું છે. જરૂર પડે તો આગળ લેખિત પણ એમને આ બાબતે માર્ગદર્શિત કરી સૂચના આપીશું, નોટિસ આપીશું ને કાર્યવાહી કરીશું. અત્યારે વેકેશન ચાલ્યું, વેકેશન પહેલા જ આ બધું કામ પૂર્ણ થાય એવી પણ કોઈ સૂચનાઓ, અને વેકેશન પછી જો કામ પૂર્ણ ન થયું તો કેટલીક સ્કૂલોને નોટિસ, તો એવી કોઈ કાર્યવાહી થશે? જી, અમદાવાદની તમામ શાળાઓની ચકાસણી અમારી જે ટીમ છે, શિક્ષણની ટીમ, એમના દ્વારા ખાસ ફાયર એનઓસી છે કે કેમ અને ફાયરના ઇક્વિપમેન્ટ ચાલુ હાલતમાં છે કે કેમ એની ચકાસણી કરાવી લીધી છે. આ ઉપરાંત અમે સડન વિઝિટ દ્વારા એ રીતે જઈ રહ્યા છીએ કે જેથી કરીને ક્યાંક એવું માર્ગદર્શન આપી શકાય કે ફાયર એનઓસી હોય, ઇક્વિપમેન્ટ હોય, પણ ફાયર રિલેટેડ સ્ટાફ જે છે એ એને ટ્રેનિંગ ના મળેલી હોય, અત્યારે ઓપરેટ ન કરી શકતો હોય, અથવા કોઈ અનિયમિતતા એવી ધ્યાન ઉપર આવે, કોઈ શેડ રિલેટેડ હોય અથવા અન્ય કોઈ સામગ્રી સ્કૂલમાં જે હોય તો એ બાબતે અમે ફાયરની ટીમ સાથે આજે આ સડન ચેકિંગ દ્વારા અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. તો જે રીતે હાલ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સૂચનો પણ આપવામાં રહ્યા છે, પરંતુ આ સૂચનોનું પાલન નહીં થાય તો પછી નોટિસ ફટકારી અને દંડની જે જોગવાઈ છે તે પણ કરવામાં આવશે. ખાસ કરીને જે પણ સ્કૂલોની અંદર સ્ટાફ છે, ઇન્સ્ટિટ્યૂટની અંદર જે સ્ટાફ છે તેઓ ફાયર એટલે કે આગ જ્યારે લાગે તો એને ઓલવવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓપરેટ કરી શકે છે કેમ, તેની પણ ચકાસણી છે એ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. રાજકોટની ઘટના બાદ ફાયર વ્યવસ્થાને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ફાયર એનઓસી, એક્ટિવ ફાયર પ્રોટેક્શનને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી.